ને આ જે પ્રોગ્રામ 2012માં અમે ઉપાડ્યું ચાલુ કર્યું ત્યારે લોકોએ જ અમને કીધું હતું કે આવું આપણે કંઈક કરીએ, તમે અમે સહયોગ કરો. એટલે અમે આ કામ માટે અમે જે એક્સકેવેશનનું મટીરિયલ છે, જે જેસીબી જોઈએ એ અમે આપીએ છીએ. ને બાકીનું જે કામ છે મટીરિયલને ટ્રાન્સપોર્ટ કરવાનું, પાળ બનાવવાની, એ માટેનો ટ્રેક્ટર્સનો સહયોગ છે એ સમગ્ર ગ્રામજનો તરફથી, ખેડૂતો તરફથી અને પશુપાલકો તરફથી મળે છે. બધું પાણી વરસાદ થાય નીચે ઉતરી ગયું, એના માટે કે થોડુંક પાતાળ ઊંચું આવે, વરસાદ આવે તો દરિયામાં પાણી હાલે જાય, એ બધું પાતાળમાં ઉતરે. અમે એ કરી છે. બીજા ચક બોર, કૂવા જૂના જમાનાના ખાલી હોય એને રિચાર્જ કરવાના, અંદર પાણી મેળવાનું. અહીંયા જલ મંદિર બન્યું એના પહેલાં અમે ઘણીવાર અહીંયા આવ્યા છીએ અને ત્યારે મેં એવું જોયું હતું કે આ આખી સૂકી જમીન હતી. ત્યાં કોઈ પશુ પક્ષીઓ નહોતા ને કાંઈ પણ ઝાડ કે એવું બી કાંઈ નહોતું. અને હવે જ્યારે અહીંયા હું આવું છું ત્યારે આખું જ અહીંયાનું વાતાવરણ પણ બદલી ગયું છે. અહીંયા આજુબાજુ ઘણા બધા પેડ અને આવી ગયા છે અને પશુ પક્ષી પણ અહીંયા બહુ જ આવે છે.